નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 9 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તો મિલો ચલીએ શરૂઆત કરીએ. તાજેતરમાં વિશ્વ અસ્થમા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 7 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે, વિશ્વ અસ્થમા દિવસ દર વર્ષે. તો તાજેતરમાં વિશ્વ અસ્થમા દિવસ 7 મેએ ઉજવવામાં આવ્યો છે. એટલે કે ક્યારે ઉજવવામાં આવે? આમ તો કે મેના પ્રથમ મંગળવાર હોય ને ત્યારે ઉજવવામાં આવે. આ વખતે 7 તારીખે મંગળવાર હતો, ત્યાંથી આ દિવસ ઉજવવામાં આવ્યો છે. આ શા માટે ઉજવવામાં આવે? તો અસ્થમા માટે જાગૃતિ ફેલાવવા માટે. અને આની થીમ તો કે અસ્થમા શિક્ષણ સક્ષમ બનાવે, એ આની થીમ છે. તો ત્યારબાદ મે મહિનાના અત્યાર સુધી હાલાય દિવસોનું રિવિઝન કરી લઈએ. તો કે 1 મે તો કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, 2 મે તો કે વિશ્વ ટૂના દિવસ, 3 મે તો કે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ, આંતરરાષ્ટ્રીય સીતા દિવસ, 4 મે તો કે કોલ માઇલર્સ ડે એટલે કોલસા માટેનો દિવસ, 4 મે તો કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ, અને 7 મેએ આપણે જોયો વિશ્વ અસ્થમા દિવસ ઉજવવામાં આવે છે. 1958થી આ દિવસની શરૂઆત થઈ છે ઉજવવાની. તો આ બેઝિક ડેટા તરીકે યાદ રાખવી. ત્યારબાદ 2024માં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને તેમનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો છે? તો કે 65મો સ્થાપના દિવસ ઉજવ્યો છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને. તો તાજેતરમાં એટલે કે 2024માં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને 65મો સ્થાપના દિવસ ઉજવ્યો છે. આ 2024માં તેની સ્થાપના તો કે 7 મે 1960ના રોજ થઈ હતી. આ 65મી આવૃત્તિ તો ન કહી શકાય, પણ તેનો સ્થાપના દિવસ છે 2024માં. હવે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને મે 1960માં 2 પ્રોજેક્ટ સાથે તેમની કામગીરીની શરૂઆત કરી હતી. એક પૂર્વમાં પ્રોજેક્ટ ટંગસ્ટન અને પશ્ચિમમાં પ્રોજેક્ટ બીકન. તો આ બંને પ્રોજેક્ટો પણ યાદ રાખવા. અને પ્રોજેક્ટ ટંગસ્ટન હવે એ પ્રોજેક્ટ વર્તમાન નામ પણ આપવામાં આવ્યું છે. તો આ એકનું નામ પણ ફરી ગયું. BRD એટલે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક કાર્ય સરહદી વિસ્તારોની રસ્તાનું નિર્માણ કરવું અને તેની જાળવણી કરવી છે. તેમનું હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. સ્થાપનાનું વર્ષ 1960 ખાસ કરીને યાદ રાખવું. હેડ રઘુ શ્રીનિવાસ છે હાલના. તેણે અરુણાચલ પ્રદેશમાં વિશ્વની સૌથી લાંબી 2 લેન ટનલ સેલા ટનલ પૂર્ણ કરી હતી. અને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને 2021માં ઉમલિંગ લા ખાતે સૌથી ઊંચો રોડ બનાવ્યો હતો, જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તો આ બંને એના માટેના રેકોર્ડો પણ યાદ રાખવા. ત્યારબાદ મોટું શ્રેયમ સ્વયં સાધ્યનમ, એનું મોટું છે. મોટો એટલે કે ટેગલાઇન છે. તો આનું ફૂલ હવે તમને આનું આ સંસ્કૃતમાં છે, તેમનું ગુજરાતી લખી અને તમારે કોમેન્ટ કરવાનું છે. મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરવાનું રાખજો, કારણ કે આવા પ્રશ્નો પૂછાઈ શકે ને તો તમને ફટાફટ યાદ આવી જાય. કોમેન્ટ કરી હોય તો યાદ આવે. ત્યારબાદ તાજેતરમાં એરક્રાફ્ટ કેરિયર ફ્યુઝિયાનું દક્ષિણ દરિયાઈ પરીક્ષણ કોણે કર્યું છે? તો આ સીને કર્યું છે, દરિયાઈ પરીક્ષણ કર્યું છે. શા માટે આ ચર્ચામાં છે? તો કે તાજેતરમાં એરક્રાફ્ટ કેરિયર ફ્યુઝિયાનું દરિયાઈ પરીક્ષણ સીને કર્યું છે. હવે આ દરિયાઈ પરીક્ષણ એટલે શું? તો કે દરિયામાં જે જહાજો હોય તેમાં હેલિકોપ્ટરો અને પ્લેનો અને જે એરક્રાફ્ટોને બધી ઉતારવામાં આવે છે, એક પ્રકારનું સ્ટેશન ગણી શકીએ એ ટાઈપનું છે આ ફ્યુઝિયાના. હવે ભારત મેરે આવા એ કોઈ છે? તો કે 2 છે. INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત બંને છે આ દરિયાઈ પરીક્ષણ માટેના. તો હવે ચીનની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે બેઇજિંગ છે, ચલણ તો કે રેમ્બિન્સ છે, અને રાષ્ટ્રપતિ તો કે શી જિનપિંગ છે. તો ખાસ કરીને ફ્યુઝિયાના વિશે એટલી માહિતી યાદ રહેવી જોઈએ મિત્રો. ત્યારબાદ તાજેતરમાં જ કોણે 36મી વખત લા લિગા ટાઇટલ જીત્યું છે? તો કે રિયલ મેડ્રિડે આ ટાઇટલ જીત્યું છે. તો 36મી વખત છે. તો ખાસ 36મી વખત એટલે ક્યાં જાય? તો તાજેતરમાં રિયલ મેટ્રિક 36મી વખત લા લિગા ટાઇટલ જીત્યું છે. ખાસ કરીને નામ યાદ રાખવું, લા લિગાનું ટાઇટલ. તો ઇન્ડિયન સુપર લીગ 2023-24માં મુંબઈ શહેર ફૂટબોલ ક્લબ મોહન બંગાળ હતી. આ ફૂટબોલને લગતી એક ગેમ છે રિયલ લા લિગા. તો એ પણ ખાસ કરીને યાદ રાખજો. અને હવે તાજેતરનું થોડુંક ફૂટબોલને લગતું કરંટ અફેર જોઈ લઈએ. તો કે સંતોષ ટ્રોફી તો કે 2024-23ની તો કે સેવાઓએ એટલે કે સર્વિસે જીતી હતી, ગોવામાં યોજાઈ, ગોવાને હરાવીને. અને 132મો ડુરાન્ડ કપ 2023 તો કે મોહન બંગાળે જીત્યો હતો. હવે સાફ અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024માં ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે હતું. હવે AIFF હેડ તો કે કલ્યાણ ચોબે છે. આના હેડ કોણ છે? કલ્યાણ ચોબે. ત્યારબાદ ફ્રેન્ચ ઓપન ફૂટબોલ લીગ પ્રથમ હતી, જે પેરિસ સેન્ટ ખાતે યોજાઈ હતી. એટલે પેરિસ સેન્ટ તેમાં જીત્યું હતું. મેચ AFCU20 એશિયન કપ જાપાને જીત્યો હતો, ઉઝબેકિસ્તાનને હરાવી. અને ત્યારબાદ BCC સ્પોન્સર પર્સનાલિટી ઓફ ધ યર 2023 માટે તો કે મેરી અપ્સ જે ઇજિપ્તના છે. અને વર્ષની શ્રેષ્ઠ ટીમ તો કે માન્ચેસ્ટર શહેર રહ્યું છે.
ત્યારબાદ 20મી ફિફા ક્લબ વર્લ્ડ કપ 2023 સાઉદી અરેબિયામાં યોજાઈ હતી. માન્ચેસ્ટર સિટી જીત્યું હતું. ત્યારબાદ બેલેન ડી ઓર એવોર્ડ તો કે મેચ માટે તો કે લિયોનલ મેસીને અને મહિલા માટે તો આઇતાન બોનમતીને મળ્યો હતો. ત્યારબાદ ફિફા પુરુષની વર્લ્ડ કપ 2022 23મી કતાર લીમ્બ આર્જેન્ટિનામાં યોજાઈ. ફ્રાન્સ જીત્યું હતું, ફ્રાન્સ હાર્યું હતું, આર્જેન્ટિનામાં જીત્યું હતું. ત્યારબાદ ફિફા પુરુષની વર્લ્ડ કપ 2023મી તો કે ફિફા વર્લ્ડ કપ 2026 તો કે યુએસ, કેનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે યોજાશે 23મી આવૃત્તિ. તો ખાસ કરીને આવૃત્તિ પર યાદ રાખવી. ત્યારબાદ ફિફા પુરુષ વર્લ્ડ કપ 25મી તો કે ફિફા વર્લ્ડ કપ 2034 સાઉદી અરેબિયામાં યોજાશે. સાઉદી અરેબિયાની એક વિશેષ ખાસિયત તો કે 2034મી 22મી એશિયન ગેમની પણ યજમાની કરશે સાઉદી અરેબિયા અને વર્લ્ડ કપ પર રમાશે. તો બેનને ખાસ યાદ રાખવા. ત્યારબાદ ફૂટબોલને લગતી થોડીક ટ્રોફીઓ જોઈ લઈએ. રોવસ કપ, સંતોષ ટ્રોફી, સુબ્રોત કપ, ડુરન્ડ કપ, આશુતોષ કપ, મંડેગાર કપ. હવે ફિફાની વાત કરીએ તો ફિફાની રચના 1904માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે જ્યુરિચ, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે અને પ્રમુખ તો કે જિયાની ઇન્ફેન્ટિનો છે. તો ખાસ કરીને મિત્રો એટલું ફૂટબોલ વિશે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં હાર્વર્ડ યુનિવર્સિટી બિઝનેસ મેનેજમેન્ટ કોર્સ ઓફ કરનાર ભારતની પ્રથમ યુનિવર્સિટી કઈ બની છે? તો કે ચંદીગઢ યુનિવર્સિટી બની છે આ કોર્સની. તો તાજેતરમાં હાર્વર્ડ યુનિવર્સિટીના બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ ઓફર કરનાર ભારતની પ્રથમ યુનિવર્સિટી ચંદીગઢ યુનિવર્સિટી બની છે. પ્રથમ છે એટલા માટે તમને ખબર છે કેટલી આઈએમપી ગણાય. તો તાજેતરમાં હાર્વર્ડ યુનિવર્સિટીએ ભારતના અમેરિકાના અભિનેત્રી અવંતિકા બંધપુરને સાઉથ એશિયન પર્સનલ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કર્યા છે અને તેલંગાણામાં ભાવનાલીની સ્થાપના થઈ હતી, જે દેશની પ્રથમ ડિજિટલ યુનિવર્સિટી કેરળમાં શરૂ થશે. તો આ યુનિવર્સિટી હાર્વર્ડ યુનિવર્સિટીએ જ્યાં ચંદીગઢ યુનિવર્સિટીમાં પ્રથમ કોર્સ ઓફર કરી છે એની સાથે સાથે આ યુનિવર્સિટી પર જોઈ લીધી છે ચર્ચામાં રહી છે તે. ત્યારબાદ આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024 ક્યાં યોજાશે? તો કે બાંગ્લાદેશમાં યોજાશે આ આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024. તો આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024 તો કે 9મી આવૃત્તિ હશે જે બાંગ્લાદેશમાં યોજાશે. હવે 3થી 20 ઓક્ટોબર દરમિયાન આનું આયોજન થશે. યજમાન દેશ તો કે બાંગ્લાદેશ છે અને 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. ઢાકામાં શેર બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ અને સીલેન્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ આ બંને સ્ટેડિયમમાં રમાશે. અને પહેલી તો કે 2009માં ઇંગ્લેન્ડમાં રમાઈ હતી. ઇંગ્લેન્ડ જીત્યું હતું ન્યૂઝીલેન્ડને હરાવીને. તો આ પણ ખાસ કરીને આની સાથે યાદ રાખવું. લાસ્ટની વાત કરીએ તો 8મી આવૃત્તિ 2023માં યોજાઈ હતી. આફ્રિકામાં યોજાઈ હતી. ઓસ્ટ્રેલિયા જીત્યું હતું, સાઉથ આફ્રિકા હાર્યું હતું. ત્યારબાદ 2026ની તો કે 10મી ઇંગ્લેન્ડમાં થશે. દર 2 વર્ષે આયોજન થાય છે, તો એ પણ ખાસ કરીને યાદ રાખવું. હવે પુરુષની વાત કરીએ તો આઈસીસી મેચ T20 વર્લ્ડ કપ તો કે 9મી આવૃત્તિ છે. 1થી 29 જૂન 2024 સુધી રમાશે અને વેસ્ટ ઇન્ડિયા અને અમેરિકા સંયુક્ત રીતે આનું આયોજન કરશે. કેનેડા, યુગાન્ડા, અમેરિકા પ્રથમ વખત ભાગ લેવા જઈ રહ્યું છે અને 20 ટીમો પ્રથમ વખત ભાગ લેવા પણ જઈ રહી છે. તો તે પણ આઈએમપી ગણાય. અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તો કે યુવરાજ સિંહ, કિંગ ગેલ અને યુસેન બોલ્ટને બનાવ્યા છે અત્યાર સુધી. ત્યારબાદ સત્તાવાર ગીત તો કે આ દુનિયાની બહાર. ભારતીય જવાગલ શ્રીનાથ તો કે રેફરીમાંના એક રેફરી છે જે ભારતીય છે અને 20 અમ્પાયર નીતિન મેનર, જયરામન અને મદન ગોપાલમાંથી 2 ભારતીયો છે જે અમ્પાયર તરીકે પસંદ થયા છે. અમૂલ દક્ષિણ આફ્રિકા અને અમેરિકાની ટીમનું સ્પોન્સર કરશે. ત્યારબાદ નંદીન કર્ણાટક મિલ્ક ફેડરેશન છે જે આયર્લેન્ડ અને સ્કોટલેન્ડની ટીમોનું સ્પોન્સર કરશે. તો આ ખાસ કરીને બંને સ્પોન્સરો પણ યાદ રાખવાની સાથે. ત્યારબાદ ગુરુગ્રામ વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે યુગવેન્દ્ર ચહલની નિમણૂક કરવામાં આવી છે. તે એક ક્રિકેટર ખેલાડી છે. તો કે ગુરુગ્રામ વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે યુગવેન્દ્ર ચહલની નિમણૂક કરવામાં આવી છે. આની સાથે બીજા 2 એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે, એમડી ડેસી રોકસ્ટાર અને નવીન પુનિયા. એમાં યુગવેન્દ્રસિંહ ચહલ બહુ ચર્ચામાં રહ્યા છે એટલે આઈએમપી ગણાય, ક્રિકેટ પ્લેયર્સ છે. ત્યારબાદ થોડોક ગુરુગ્રામના કરંટ અફેર જોઈ લઈએ તો કે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનું મુખ્ય મથક તો કે ગુરુગ્રામ ખાતે આવેલું છે અને ગુરુગ્રામમાં ભારતનું પ્રથમ ગ્રીન એટીએમ ખુલ્લું મૂક્યું હતું. જે ગુરુગ્રામ ભારતનું પ્રથમ HEL હબ સ્થાપિત કરવામાં આવશે. તો ખાસ કરીને આ 3 પ્રશ્ન પણ આની સાથે યાદ રાખવા મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ.
નેક્સ્ટ પ્રશ્ન, પહેલાં જેટલા પણ 2023-24ના બ્રાન્ડ એમ્બેસેડરની નવી નિયુક્તિ થઈ છે તેના વિશે એક નજર કરી લઈએ. તો કે સ્વરાજ ટ્રેક્ટરના તો કે MS ધોની, લેજ વેફર SBI અને સિન્ટો એન્ડ ઇન્ડિયાના પણ MS ધોની જ છે. ચૂંટણી પંચના નેશનલ આઇકોન તરીકે સચિન તેંડુલકરને બનાવવામાં આવ્યા હતા. મૌખિક સ્વાસ્થ્ય અભિયાન માટે મહારાષ્ટ્ર સરકારે SD મેન સ્ટાઇલ એમ્બેસેડર બનાવ્યા હતા. સેવલોન ઇન્ડિયાના વિશ્વના પ્રથમ હેડ એમ્બેસેડર ST એટલે કે સચિન તેંડુલકર. ઇન્ફાસિસ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઇગા સ્વિટેક જે પોલેન્ડના છે અને રાફેલ નડાલ જે સ્પેનના છે તેને બનાવવામાં આવ્યા હતા. હવે BPLCના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાહુલ દ્રવિડ. ICC વર્લ્ડ કપ 2023માં ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શાહરૂખ ખાનને. ત્રિપુરા ટુરિઝમ, ડ્રીમ્સ એન્ડ ગો, બંધન બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સૌરવ ગાંગુલી છે. ત્યારબાદ સ્મૃતિ મંધાના ગલ્ફ ઓઇલ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છે. રવિ શાસ્ત્રી ફેનકોનના બ્રાન્ડ એમ્બેસેડર છે. લુબ્રિકન્ટ બ્રાન્ડ મોબિલ હવેત રેશનના છે. પ્રુમામાં ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મોહમ્મદ શમી છે. એડટેક સ્ટાઇલ ઓફ ફેરિન હાર્ડવિટ એજ્યુકેશનના તો કે ચેતન ભગત છે. બિસ્લેરીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દીપિકા પાદુકોણ છે. બોટ રણવીર જે કંપની છે એના બ્રાન્ડ એમ્બેસેડર રણવીર સિંહ છે. હવે ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નરેન્દ્ર કુમાર યાદવ છે. એવરેડી બેટરીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નીરજ ચોપડા છે. સ્પેસ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સંજના સાંધી છે. યુનિસેફ ઇન્ડિયા કરીના કપૂર તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. તો મિત્રો આ બ્રાન્ડ એમ્બેસેડર ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં ઓક્સફોર્ડ બુકસ્ટોર બુક કવર ઓફ ધ 2024 કોણે એનાયત કરવામાં આવ્યો છે? તો કે ભાવિ મહેતાના એનાયત કરવામાં આવ્યો છે. તો ખાસ કરીને નામ યાદ રાખવું. તાજેતરમાં ઓક્સફોર્ડ બુકસ્ટોર બુક કવર એટલે એક પ્રકારનું કવર આપવામાં આવ્યું છે, એનાયત કરવામાં આવ્યું છે. ભાવિ મહેતાને એનાયત કરવામાં આવ્યું છે. કઈ બુક માટે? ધ બુક બ્યુટીફુલ એના માટે આપવામાં આવ્યું છે. તો તાજેતરના થોડાક એવોર્ડો સરસામાં રહ્યા છે તેના વિશે વાત કરી લઈએ. થોડાક તો નથી, બહુ ઝાઝા છે, તો જોઈ લઈએ. વાઇલ્ડ ગોલ્ડ એવોર્ડ તો કે પૂર્ણિમા દેવી બર્મનને. 2024માં પંડિત રાજેન્દ્ર ગંગા માટે લસુ મહારાજ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ગોલ્ડન મેન એન્વાયરમેન્ટ પ્રાઇઝ તો કે અલોક શુકલને આપવામાં આવ્યો હતો. કિસ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2021 તો કે રતન ટાટાને. વર્લ્ડ પ્રેસ ફોટોગ્રાફી 2024 તો કે મો સાલેમને. આલિયા ભટ્ટ પુરસ્કાર તો કે પાવુલિયા સુબ્બારાવને. લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024 તો કે અમિતાભ બચ્ચનને. એબલ પુરસ્કાર તો કે મિશેલ ટેલાગ્લાસને. ઇરેસ્ટમ એવોર્ડ તો કે અમિતાભ ઘોષને. 2024માં પિક્સેલ પાસ તો કે રિંકી યામામોટાને. મિસ વર્લ્ડ 2024 તરીકે ક્રિસ્ટિના પિંકાકોવ બન્યા હતા. 2023માં GD બિરલા એવોર્ડ તો કે ડૉક્ટર અદિતિ સેનને. જ્ઞાનપીઠ પુરસ્કાર 58મો તો કે જગદગુરુ રંભાચાર્ય અને ગુલઝારીલાલને મળ્યા છે. ત્યારબાદ KP નાબીબીએ એવોર્ડ તો કે S સોમનાથનને આપવામાં આવ્યો હતો. CK નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ તો કે રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને આપ્યા હતા. આસામ વૈભવ સન્માન તો કે રંજન ગોગાઈને મળ્યો હતો. MS સ્વામીનાથન એવોર્ડ તો કે BR કંબોજને મળ્યો હતો. 2023માં સ્ટાર રામાનુજન એવોર્ડ તો કે રૂઈ કિંગ આવ ઝાંગને મળ્યો હતો. સાહિત્ય અકાદમી પુરસ્કારની વાત કરીએ તો હિન્દી માટે તો કે સંજીવને મળ્યો હતો મને ઓળખો માટે. અંગ્રેજીમાં વાત કરીએ તો નીલમ શરણ ગોરને મળ્યો હતો રાગ જાનકી રાકયમ માટે. 33મો વ્યાસ સન્માન પુષ્પા ભારતીને મળ્યો હતો. અને 33મો સરસ્વતી સન્માન તો કે પ્રકાશ વર્માને મળ્યો હતો રુદ્ર સ્વાત્વિકમ માટે. તો આ 21 જેટલા એવોર્ડો છે જે તાજેતરમાં વારંવાર ચર્ચામાં કરીએ. આપણે રિવિઝન એટલા માટે કરીએ, હવે તો તમને આમ ઉપર આવતું હોય છે, યાદ આવતું હોય ને, જેને સારી રીતના વાંચ્યું હોય એને. ત્યારબાદ તાજેતરમાં પ્રથમ વખત પેરાફિટ ઈંધણ દ્વારા સંચાલિત કરેલ રોકેટ SR-75 હાઇલમ્સ કંપનીએ દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ કંપની કયા દેશની છે તે ખાસ કરીને યાદ રાખવું. ન્યૂઝીલેન્ડની આ કંપની છે. તો તાજેતરમાં પ્રથમ વખત પેરાફિટ ઈંધણ દ્વારા સંચાલિત રોકેટ SR-75 હાઇલમ્સન કંપની છે જે ન્યૂઝીલેન્ડની છે તેના દ્વારા સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. તો થોડાક રોકેટો જોઈ લઈએ. તો કે સાહજિક અમેરિકા કંપની છે જેને ચંદ્ર દક્ષિણ ધ્રુવ પર જનાર પ્રથમ ખાનગી કંપનીનું રોકેટ લેન્ડરનું નામ તો કે ઓડિસિયમ રાખ્યું છે. હવે ચીને વિશ્વનું પ્રથમ મિથેન સંચાલિત રોકેટ લોન્ચ કર્યું હતું. નાસાએ પરમાણુ સંચાલિત રોકેટનું પરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પ્રથમ વખત પેરાફિટ ઈંધણ દ્વારા સંચાલિત રોકેટ આપણે જોયું એ
વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ રોકેટ અગ્નિકુર કોસોમોર કોણે બનાવ્યું હતું? તો કે ભારત દ્વારા બન્યું હતું અને નામ તો કે અગ્નિ રોકેટ અગ્નિબાણ હતું. હવે દક્ષિણ કોરિયાનું પ્રથમ સ્વદેશી સ્પેસ રોકેટનું નામ તો કે નુરી રાખ્યું છે. વિક્રમ-5 નામનું ભારતનું પ્રથમ રોકેટ જે સ્કાયરૂટ કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે સ્કાયરૂટ પોતે ભારતનું મૂળ ખાનગી રીતે વિકસિત કરાયેલ રોકેટ એન્જિનિયર ધવલ-1 તેનું પરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તાજેતરમાં T20 ક્રિકેટમાં 350 વિકેટ લેનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો કે યજુવેન્દ્ર ચહલ બન્યા છે. આ પ્રથમ ભારતીય છે એટલા માટે સસ્તામાં છે અને ખાસ યાદ રાખજો. ક્રિકેટ સાથે સંકળાયેલા છે યજુવેન્દ્ર ભારત. તો હાલની ક્રિકેટની બધી ઇવેન્ટો મિત્રો તમે એક વખત કોમેન્ટમાં નાખ દો એટલે ક્રિકેટમાંથી 1 થી 2 પ્રશ્ન હશે જ આ ગમે તે આવનારી તમામ એક્ઝામમાં. તો આજ માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. જય ભારત. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જો માહિતી તમને ઇમ્પોર્ટન્ટ લાગતી હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો. આભાર.